એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના જાફરાબાદમાં ગુમ થયેલ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે। ધોળાદરી ગામના જાદવ રાઠોડે 2 દિવસથી ગુમ હતા। પોલીસે એનડીઆરએફ અને ફાયર વિભાગની શોધખોળ બાદ સફળતા। કપાણ વિસ્તારમાં નદીમાંથી મળી આવી વૃદ્ધનો મૃતદેહ। આ સાથે ધારાસભ્ય હીરા સોલંકી સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે વૃદ્ધની લાશ મળી આવી છે તેમનો સામે હવે પોસ્ટમોર્ટમ પણ મોકલી દેવામાં આવશે। જ્યારે જાફરાબાદમાં ગુમ થયેલા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે। ધોળાદરી ગામના જદવ રાઠોડે 2 દિવસથી ગુમ હતા। પોલીસ એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ શોધખોળ બાદ સફળતા મળી છે। કપાણ વિસ્તારમાં નદીમાંથી આ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે। ધારાસભ્ય હીરા સોલંકી સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા અને તમામ પ્રકારની જે કાર્યવાહી કરવાની હતી તે કાર્યવાહી કરી છે। તો આપ આ દ્રશ્યો જોઈ શકો છો। દ્રશ્યોની અંદર જે 2 દિવસથી ગુમ હતા વૃદ્ધ, તે વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે। ગામના સ્થાનિક લોકો ભેગા થઈ ગયા છે। અમરેલીના જાફરાબાદની આ ઘટના છે। જદવભાઈ રાઠોડ તેમનું નામ છે। 2 દિવસથી ગુમ હતા। વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે। એનડીઆરએફની ટીમ અને જ્યારે ફાયર વિભાગની ટીમ તરત ઘટના સ્થળે પહોંચી હતી। એનડીઆરએફ, ફાયર વિભાગ અને પોલીસ સ્ટાફ આ ત્રણે પોતાની શોધખોળ અને તપાસની અંદર મોટી સફળતા મળી છે। જે 2 દિવસથી આ વૃદ્ધ ગુમ હતા તે વૃદ્ધની મૃતદેહ મળી આવ્યો છે અને મોટી સફળતા પણ મળી છે। પરંતુ કયા કારણોસર આ વૃદ્ધનું મૃત્યુ થયું છે કે આત્મહત્યા કરી છે તેનું હજુ કારણ અકબંધ છે, સામે આવ્યું નથી। તો આપને વધુ માહિતી આવશે તે પ્રમાણે આપણે આગળ વધતા રહીશું। તો આપ જોઈ શકો છો કે ટીમો કામ પર લાગેલી હતી અને આવા પ્રકારની કામગીરી પણ કરવામાં લોકોએ રસ દાખવ્યો અને તરત ને તરત જ જે પણ બની શકે તેટલી મહેનતે, પ્રયાસે અને મદદે આવ્યા લોકો અને આ સાથે વૃદ્ધ જે વ્યક્તિ હતા તેમનો મૃતદેહ મળી આવ્યો છે। તો કપાણ વિસ્તારમાંથી આ મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે। ગામ ये भी ब्रेकिंग हो गया, थोड़ा टीज करना थोड़ा।